નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં મહિલાઓ માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે મહિલા સમૃદ્ધિ યોજના। આ યોજના અંતર્ગત મહિલાઓને અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવીશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આ જે મહિલા સમૃદ્ધિ યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, રાજ્યની મહિલાઓ અલગ અલગ પ્રકારના નાના નાના વ્યવસાયો શરૂ કરી અને પોતે રોજગાર મેળવી શકે, પોતે આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારિતા જે વિભાગ છે તો તેના દ્વારા મહિલા સમૃદ્ધિ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત મહિલાઓને અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે મિત્રો, હાલ અત્યારે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતી જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જે મહિલાઓ છે તેમાંથી ખાસ કરી રબારી, ભરવાડ, ઠાકોર અને કોળી જાતિની જે મહિલાઓ છે તેઓને યોજનાનો લાભ આપવામાં આવશે। હાલ અત્યારે આ ચાર જાતિની મહિલાઓ માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે, જેથી કરી હાલ અત્યારે તે યોજનાનો લાભ મેળવી શકશે। મિત્રો, આ યોજના અંતર્ગત અલગ અલગ નાના નાના વ્યવસાયો છે, જેમ કે કરિયાણાની દુકાન છે, દરજી કામ છે, ભરત કામ છે, દૂધની ડેરી છે, પશુપાલન છે, બ્યુટી પાર્લર છે, એવા અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે ધિરાણ સ્વરૂપે સહાય છે તે આપવામાં આવે છે। સહાયની વાત કરીએ કે યોજના અંતર્ગત કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવે છે, તો કે આ યોજના અંતર્ગત વાર્ષિક 4% વ્યાજ દર સાથે ₹1,25,000 સુધીનું ધિરાણ એટલે કે મિત્રો લોન સ્વરૂપે સહાય છે તે આપવામાં આવે છે। અને મિત્રો, આ જે લોનની રકમ છે તે વ્યાજ સહિત મહિલાઓએ 48 સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે। એ મિત્રો, યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। કુટુંબની વાર્ષિક છે તે ₹3 લાખ કે તેના કરતા ઓછી હોવી જોઈએ। જો ₹3 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો તે મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકતા નથી। તે સિવાય મિત્રો, અહીં અરજદારની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ। જો 21 વર્ષ કરતા ઓછી ઉંમર હશે અથવા તો 50 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો પણ આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। અરજદાર કે તેમના કુટુંબના કોઈ પણ જે સભ્યો છે તો તેના દ્વારા સરકારની કોઈ પણ યોજના અંતર્ગત અગાઉ ક્યારે ધિરાણ મેળવેલ ન હોવું જોઈએ। જો કોઈ પણ સભ્યોએ અગાઉ ક્યારે ધિરાણ મેળવેલ હશે તો પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી। મિત્રો, અરજી ફોર્મ વિશે વાત કરીએ કે મહિલાઓએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ પોતાના નિગમના પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે કે જેમાં ઠાકોર અને કોળી જાતિની જે મહિલાઓ છે તો તે મહિલાઓએ gtk.online.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તે સિવાય રબારી અને ભરવાડ જાતિની જે મહિલાઓ છે તો તે મહિલાઓએ ggdc.online.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, વર્ષ 2025 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 28/8/2025 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 28/8/2025 થી લઈ અને 27/9/2025 સુધીમાં મહિલાઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે કે જેમાં મિત્રો જે રબારી અને ભરવાડ સમાજની જે મહિલાઓ છે તો તેના માટે જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે 30/9/2025 છે। તે 30/9/2025 સુધી પોતાના નિગમના પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ કે ફોર્મ ભરતી વખતે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો કે આધાર કાર્ડની નકલ છે, રેશન કાર્ડની નકલ છે, ચૂંટણી કાર્ડ છે, વાર્ષિક આવકનો દાખલો છે, જાતિનો દાખલો છે, રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે, જેમ કે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ છે, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે। જો બીપીએલમાં આવતા હોય તો બીપીએલનું પ્રમાણપત્ર આપવાનું રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। ત્યાર પછી જો વિધવા મહિલા હોય તો પતિના મરણનો દાખલો આપવાનો રહેશે અને અગાઉ ક્યારે આ યોજનાનો લાભ નથી લીધેલ તે અંગેનું એક બાહેંધરી પત્રક છે તે આપવાનું રહેશે। તો ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે। તો આવી રીતે મિત્રો, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની અગત્યની મહિલાઓ માટે યોજના કહી શકાય મહિલા સમૃદ્ધિ યોજના કે જે યોજના અંતર્ગત મહિલાઓને અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।